સુરત શહેરના છેવાડે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાત્રે અંદાજે 3 વાગ્યાના આસપાસ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ચીંદીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. છેવાડા વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એટલી વિકટ હતી કે તેના ગોટા ગોટા દૂર દૂરથી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો અને અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો ઘરો બહાર નીકળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત તથા લાંબી કામગીરી બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સુધી આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે આગના કારણે ગોડાઉનમાં સંગ્રહિત ચીંદી અને અન્ય સામાનોનું મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ તેમજ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાના કારણો શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.